સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ ત્યારે જામનગર વાસીઓને સમર્પિત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। ત્યારે 7 રસ્તા સર્કલ થી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે। ત્યારે મુખ્ય બ્રિજ 4 લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ 2 લેન 8.40 મીટરનો છે। ત્યારે આ ફ્લાયઓવર બ્રિજના કારણે જામનગરના નાગરિકો દ્વારા દ્વારકા, રિલાયન્સ, ન્યારા, જીએનએફસી તેમજ રાજકોટ તરફ જવા માટે વાહન વ્યવહારની સુવિધા મળશે। ત્યારે આ બ્રિજથી નીચેના મુખ્ય 4 જંકશન 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માતોના બનાવોમાંથી મોટી રાહત મળશે। ત્યારે પરિણામે ઇંધણ અને સમયની બચત પણ થશે। ત્યારે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયાબેન ગરચર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કક્તરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતનભાઈ નાખવા, આગેવાન સર્વ બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ વાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।